નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થોડા સમય બાદ વેકેશન ખુલશે અને શાળા, કોલેજ, યુનિવર્સિટીઝ વળી એક નવા ઉત્સાહ સાથે ધમધમવા લાગશે. જ્યારે નવા વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂઆતના સમયમાં એ વિદ્યાર્થીઓને જે તે શૈક્ષણિક સંસ્થાની શિસ્ત, એનું બંધારણ અને એના નિયમોથી અવગત કરવામાં આવે છે. આ કામ કેવી રીતે કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને આ જે શરૂઆતનો સમય છે એમાં એડજસ્ટ થવામાં મદદરૂપ થઈ શકે. મને એમ લાગે છે કે આમાં સિનિયર વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો જોઈએ. એના ઘણા બધા કારણો છે. જ્યારે સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીને સંસ્થાના નિયમોથી અવગત કરાવે છે, ત્યારે સિનિયર વિદ્યાર્થીના એ નિયમો પાકા થાય છે કે અમુક વસ્તુ કરવાની છે, અમુક વસ્તુ નથી કરવાની, અમુક જગ્યાએ આપણે જઈ શકીએ, અમુક જગ્યાએ નહીં જઈ શકીએ, અમુક રીતના આપણા વાણી વર્તન વ્યવહાર હોવા જોઈએ. આ જ્યારે સિનિયર જુનિયરને સમજાવે છે ત્યારે એ નિયમો, એ વ્યવહાર પ્રત્યે એ વધુ જાગૃત બને છે. બીજી વસ્તુ, આવું કરવા માટે થઈને દરેક શૈક્ષણિક સંસ્થા એ 3 દિવસનો એક કાર્યક્રમ કરી શકે, જેનું નામ અભિમુખતા આપી શકાય, વેલકમ આપી શકાય કે સ્વાગતમ આપી શકાય, જેમાં સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે. અને 2-3 દિવસના કાર્યક્રમમાં શાળાના બંધારણને એ લોકો ગેમ્સ દ્વારા સમજાવે, મૂવી દ્વારા સમજાવે, નાની મોટી એક્ટિવિટીઝ દ્વારા સમજાવે, ગીતો દ્વારા સમજાવે, નાટકો દ્વારા સમજાવે અને એમાં એને જોડે. આમ કરવાથી જે 3 દિવસ બાળક અનૌપચારિક શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાય છે, ત્યારે એને શાળાના ભાવાવરણમાં મૂળ મૂકવામાં, એ છોડને નવી જમીનમાં વિકસવા માટેનું એક સહજ અને ભાવસભર વાતાવરણ મળે છે. આવું જો આપણે કરીએ તો ડ્રોપઆઉટ પણ ઓછા થઈ શકે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે પણ આમ એડજસ્ટ ના થાય એટલે 2-3 દિવસમાં વિદ્યાર્થી એ શાળા છોડીને કે શૈક્ષણિક સંસ્થા છોડીને જતા રહે. એ ઘટાડવા માટે પણ આ પ્રયુક્તિ બહુ જ કારગર નીવડી શકે એમ છે. જેટલી પણ ટુકડીઓ આપણે પાડીએ, દરેક ટુકડીમાં એક શિક્ષક હોય, થોડા સિનિયર વિદ્યાર્થી હોય અને એનાથી ડબલ જુનિયર વિદ્યાર્થી હોય. અને 3 દિવસ દરમિયાન આપણે એક એવું ચક્ર બનાવીએ કે જેમાં નવા વિદ્યાર્થીને 7 થી 8 ટુકડીઓમાં ફરવાનું થાય. અને આ કાર્યક્રમ જો આપણે કુલ નિસ્બતથી કરીએ તો શાળામાં એક નવા પ્રાણનું સિંચન થઈ શકે, એક નવી ઉર્જા ઉમેરાઈ શકે. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.